બજરંગબલી હનુમાનજી મહારાજ ગદાવાળા મોજીલા દાદા આપણી સાથે છે. એમની દયા, એમની કૃપા, એમનો પ્રેમ આપણી સાથે છે. એમની હાજરી હર પળે એક એક સેકન્ડ મિનિટ આપણી સાથે છે. એ ખબર કઈ રીતે પડે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ. તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે બજરંગબલી હનુમાનજી મહારાજ ગદાવાળા મોજીલા દાદા આપણી સાથે છે. એમની દયા, એમની કૃપા, એમનો પ્રેમ આપણી સાથે છે. એમની હાજરી હર પળે એક એક સેકન્ડ મિનિટ આપણી સાથે છે. એ ખબર કઈ રીતે પડે. અને જો આ 11 સંકેતમાંથી એક પણ સંકેત તમને મળતો આવે અથવા તો તમારા રિલેટેડ હોય ભાઈ, બરોબર છે, તો રાજી થઈ જાઓ, ખુશ થઈ જાઓ, કારણ કે દાદા આપણા બધા ભક્તોની સાથે હંમેશા રહે છે ભાઈ. મિત્રો, આ જે હું અગાઉ પણ મેં કીધેલું છે કે હું ઘણા બધા સાધુ સંતોને મળતો હોઉં છું, સિદ્ધ મહાત્માઓને મળતો હોઉં છું, બરોબર છે, કે જે ઘણા વર્ષોથી તપસ્યા કરેલી હોય અથવા તો તપસ્યા કરતા હોય ભાઈ. એમના મુખેથી કહેવાય કે જે વાણી છે ભાઈ, એમની જે પ્રસાદી રૂપે જે વચન મળેલા હોય છે, એ હું તમને કહેતો હોઉં છું ભાઈ, જેથી આપણા બધા જ ભાઈઓ બહેનોને લાભ મળે, બરોબર છે. તો વિડીયો આપણે શરૂ કરીએ પહેલાં કહી દઉં, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ આ વિડીયોને શેર કરજો, જેનાથી બધાને લાભ મળે, જાણકારી મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબનું ફટાફટ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ પ્રેસ કરી દેજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. તો હવે મિત્રો, સૌથી પહેલો સંકેત જે છે એ હું તમને કહું છું. તો પહેલો સંકેત છે કે સ્વપ્નમાં હનુમાન દાદાના દર્શન થવા અથવા તો વાનરના દર્શન થવા. મિત્રો, સપનામાં ભલે 1 મિનિટ સપનું આવે, બપોરે સપનું આવે, ગમે તે સમયે સપનું આવે, સમય મેટર મહત્વનો નથી ભાઈ સપના માટે. સ્વપ્ન કોઈ પણ પ્રકારનું આવતું હોય, ફળ શુભ અશુભ ફળ હોય છે ભાઈ, 1000% હોય છે, પણ સમય મેટર નથી કરતો, એનો સમય કયો છે એ, બરોબર છે. સપનું શું આવે છે એ મહત્વનું છે. તો જો સપનામાં તમને દાદાના દર્શન થાય અથવા તો વાનરના દર્શન થાય, તો એ ખૂબ જ શુભ સંકેત કહેવામાં આવે છે. બીજો જે સંકેત છે તો કે મંગળ શનિ વાનર દેખાવા. મિત્રો, મંગળવાર અથવા તો શનિવાર તમને વાનરનું દેખાવું ભાઈ, બરોબર છે, સાક્ષાત વાનરના દર્શન થવા, એ પણ શુભ સંકેત કહેવાય. અને દાદાની કૃપા આપણા ઉપર છે એ પણ એનાથી સાબિત થાય. અને અથવા તો મંગળવાર શનિવાર ઉપર ખૂબ જ ખુશ રહેવું. મંગળ શનિ તમે અવચિંતાના આમ તમને લાગે કે હું મોજમાં છું આજે ભાઈ, ખબર નહીં, હેપીનેસ આમ કહેવાય ને, મજા, આનંદ છે, એવું જો તમને અંદરથી લાગતું હોય મંગળ શનિ દરમિયાન, તો સમજી લેવું દાદાની દયા આપણા ઉપર રહેલી છે. બીજા સંકેત વિશે વાત કરીએ તો કામમાં સફળતા મળવી. મિત્રો, કોઈ પણ પ્રકારનું કામ છે તમારું, નોકરી છે, ધંધો છે, બરોબર છે, કોઈ પણ કામ તમે કરતા હોય એમાં તમને સફળતા મળે, અથવા તો કોઈ એવી વાત છે કે જે કામ રિલેટેડ નથી છતાં તમે પ્રયાસ કરો છો, મહેનત કરો છો આગળ વધવા માટે, બરોબર છે, તો એમાં પહેલી જ ઘાયે કહેવાય કે પહેલી જ ફક્ત હજી શરૂ કર્યું, તમે અપ્લાય કર્યું અને તમે સિલેક્ટ થઈ ગયા, બરોબર છે, કે નક્કી થઈ ગયું તમારી વાત ભાઈ. મિત્રો, સમજી લેવું દાદાની દયા કહેવાય, અપરંપાર લીલા દાદાની કહેવાય ભાઈ. જો તરત જ કામમાં સફળતા મળી જાય ને તો, બરોબર છે. હવે આપણે ચોથા સંકેત વિશે વાત કરીએ તો મંગળ રેખાનું સ્પષ્ટ દેખાવ. મિત્રો, આ મેં અગાઉ બહુ સમય પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, એમાં પણ મેં કીધું હતું મંગળ રેખાનું સ્પષ્ટ દેખાવું સાબિત કરે છે કે દાદાની 1000% હાજરી તમારી સાથે છે ભાઈ. આ ઘણા સંતોએ મને કીધેલું છે. હવે મંગળ રેખા શું છે મિત્રો? મેં મારા રાઈટ હેન્ડથી ફોન પકડ્યો છે, બરોબર છે, એટલે તમને મારા લેફ્ટ હેન્ડમાં બતાવી દઉં. તેમ છતાં આ મારો રાઈટ હેન્ડ છે ભાઈ, બરોબર છે. હવે મિત્રો, જો આ જે રેખા છે, બરોબર છે, આ જે કહેવાય કે આછી જે ડુંગર જેવી રેખા જે તમને દેખાય ને, બરોબર છે, જો આ જે રેખા, બરોબર છે, ઉપરથી નીચે જાય છે, બરોબર. જો તમને આ હાથમાં બતાવી દઉં, છે ક્લિયર દેખાય છે આખું રેખાની, આ રેખા આખી ક્લિયર દેખાય છે. જો મંગળ રેખા ક્લિયર દેખાય તો સમજી લેવું હનુમાન દાદાની 1000% હાજરી ને પ્રેમ, કૃપા, દયા અપરંપાર તમારા ઉપર છે. હવે મિત્રો, વાત કરીએ પાંચમો સંકેત, તો કે દુર્ઘટનાથી બચવું. તમને પોતાને અનુભવ હોય, પોતાને તમને એમ લાગે કે ભાઈ આ એક્સિડન્ટ થતાં બચી ગયું, અથવા સીડી ઉતરતા પગ લપસી ગયો પણ પકડી લીધો મેં, કે કોઈ પણ તમને બચાવી લીધા, અન્ય અધર પર્સને, બીજા માણસે, બરોબર છે, બીજા વ્યક્તિએ, તો સમજી લેવું મિત્રો દાદા તમારી હાજરી સાથે છે. કોઈ પણ રૂપમાં દાદા તમારી રક્ષા કરતા હોય છે ભાઈ. આ 100% સાચી વાત છે. હવે વાત કરીએ આપણે છઠ્ઠા સંકેત વિશે, તો કે ઘરની બહાર દુકાનમાં. હા મિત્રો, તમે ઘરની બહાર નીકળ્યા, બરોબર છે, હવે તમને હનુમાન દાદાનો ફોટો દેખાય,
ઘણા લોકો ફોર વ્હીલમાં રાખતા હોય, બરોબર છે, મૂર્તિ છે દાદાની કે ફોટો છે, બરોબર છે, એ તમને દેખાય. પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતાનો ફોટો દેખાય, અથવા તો કોઈ દુકાન ઉપર બજરંગબલી લખેલું હોય, બજરંગી લખેલું હોય, રામ કૃપા લખેલું હોય, બરોબર છે. તો મિત્રો, અથવા તો રામ ધૂન તમને સંભળાવી, હનુમાન ચાલીસા, ઘરની બહાર નીકળો એટલે ગમે ત્યાં તમને વાગતી હોય હનુમાન ચાલીસા, બરોબર, શરૂ હોય અને રામધૂન ચાલતી હોય, એવું તમને સંભળાવવું, દેખાવું, આ પણ શુભ સંકેત કહેવાય છે. માનવામાં આવે છે કે દાદાની દયા હોય ને તો જ તમને આ બધું દેખાય અને જોવા મળે ભાઈ. મિત્રો, હવે આપણે વાત કરીએ 7મા સંકેત વિશે. તો કે હા, પૂજા સમયે બગાસા આવવા. મિત્રો, પૂજા સમયે બગાસા આવવા, આના વિશે મને ઘણા લોકોએ કીધેલું છે કે અમારી સાથે આવું થાય છે ભાઈ. તો મિત્રો, તમે રેગ્યુલર પૂજા કરો છો, નો ડાઉટ, નથી કરતા એમ નથી કહેતો, પણ જો પૂજા સમયે તમને બગાસા આવે તો મિત્રો ભક્તિ ક્યારેય મૂકતા નહીં. ખૂબ જ શુભમાં શુભ સંકેત કહેવાય. પૂજા સમયે બગાસું આવવું, એનું કારણ શું, પહેલાં હું તમને એ કહી દઉં. તો મિત્રો, તમે હનુમાન ચાલીસા શરૂ કરી, કોઈ પણ પાઠ શરૂ કર્યો, કોઈ પણ મંત્ર શરૂ કરી, આ પૂજા વિધિ શરૂ કરી, હવે બગાસા આવે, આળસ આવે, એ શુભ શું કામ છે? કારણ કે મિત્રો, તમારા ઘરની અંદર જે નેગેટિવિટી, નકારાત્મકતા, જે ખરાબ શક્તિ જેને કહેવાય ભાઈ, એ જો રહેલી હોય તો એ બગાસા દરમિયાન બહાર વહી જશે અને સારી પોઝિટિવિટી, સકારાત્મક એનર્જી, ઉર્જા તમારા ઘરમાં પ્રવેશશે, તમારા શરીરમાં પણ પ્રવેશશે. એટલે બગાસવું આવે તો દાદાની ખાસ કૃપા આપણા ઉપર છે એવું સમજવાનું ભાઈ. હવે વાત કરીએ 8મા સંકેત વિશે. તો કે દુઃખી લોકોને જોઈને દુઃખી થવું. મિત્રો, આ આપણે કરવાનું નથી, તમારો સ્વભાવ નેચરલી એવો છે કે તમે કોઈ વ્યક્તિ દુઃખમાં છે, બરોબર છે, અને જોઈને તમને પણ એમ થાય કે ઓહો દાદાને સારું કરી દેજો. બસ એક પ્રાર્થના અંદરથી નીકળી જતી હોય તમારા અંદરથી, બરોબર છે મિત્રો. એ સંકેત તમને બતાવવા માગે છે, સાબિત કરવા માગે છે કે હનુમાન દાદાની દયા, કૃપા, પ્રેમ, કરુણા તમારી સાથે છે ભાઈ. દાદાની હાજરી તમારી સાથે છે. કારણ કે બહુ ઓછા લોકો એવા હોય છે, હા હોય, હું નથી કહેતો નથી કોઈ ભાઈ, 100માંથી મિત્રો ઘણા ટકા લોકો એવા છે કે જે બીજાને દુઃખી જોઈને દુઃખી થઈ જતા હોય ભાઈ, બરોબર છે. મિત્રો, એ દાદાની બહુ મોટી દયા સમજવી ભાઈ, બરોબર ને. તો હવે વાત કરીએ આપણે 9મા સંકેત વિશે. તો કે આત્મવિશ્વાસ અને તેજ વધવું. મિત્રો, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ જે છે, તમે કદાચ ગમે એટલા મોટિવેશન વિડીયો જોઈ લેશો, બરોબર છે, ગમે એટલું કોઈ પાસેથી જ્ઞાન લઈ લેશો કે પછી આમ હિંમત લઈ આવશો, પણ મિત્રો એ જે અંદરથી આવશે ને, એ ઓલ ટાઈમ, ફોર એવર, આખી જિંદગી તમારી સાથે રહેશે. અને એ ઓટોમેટિક અંદરથી આવી જાય કે ભાઈ કોન્ફિડન્સ, હા, ડિસિઝન પાવર મારો મજબૂત થઈ ગયો છે. આવું જ્યારે લાગે ને તો સમજવું કે દાદાની ફૂલ દયા, કૃપા આપણી સાથે રહેલી છે ભાઈ. તો મિત્રો, હવે વાત કરીએ 10મા સંકેત વિશે. તો ભયનું ઓટોમેટિક દૂર થવું. મિત્રો, ભય તમારી અંદરથી દૂર થઈ જાય, નીકળી જાય ઓટોમેટિક ભાઈ. કોઈ પણ વસ્તુ, જો ઘણા લોકોને ઊંચાઈથી ડર લાગતો હોય, બરોબર છે, એનો મતલબ એવો નથી ખરાબ શક્તિ કરતી હોય, બરોબર છે. જો આમાં એવું હોય મિત્રો, અમુક વસ્તુ પહેલેથી મગજમાં હોય, બરોબર, નાનપણથી હોય, ઘણાને પછી આવેલી હોય, જેને જેમ કે તેને ફોબિયા કહેવામાં આવે છે. ફોબિયા આવે, બરોબર છે. કોકને ઊંચાઈથી બીક લાગે છે, કોઈને પહાડ ઉપરથી ડર લાગે છે, કોઈને પાણીમાં ડર લાગે છે, કોઈને એકલા રહેવામાં ડર લાગે છે, કોઈને એવા મ્યુઝિક સાંભળતા ડર લાગે છે, કોઈને ટ્રાફિકમાં જતા ડર લાગે છે, કોઈને અજાણ્યા સાથે વાત કરતા ડર લાગે છે, કોઈને રાતના સમયે બહાર નીકળતા ડર લાગે છે. A to Z પ્રોબ્લેમ હોય, જેને ભય કહેવાય, એને ચપટી વગાડીને દાદા ગાયબ કરી નાખે ને ભાઈ, ઓટોમેટિક અંદરથી કાંઈ બીક જ નથી મને. હા, ખોટું કામ કરવાનું નથી થતું, કોઈને આમ કોલર પકડીને મારવા માંડ્યા ને ભાઈ, એ ખોટી પ્રવૃત્તિની વાત નથી, પણ અંદરથી નેચરલ એક ભય, ડર જે કહેવાય ને, એ નામો નિશાન દૂર થઈ જાય ને ઓટોમેટિક સમજી લેવું દાદા આપણી સાથે છે ભાઈ. હવે 10મા અને છેલ્લા સંકેત વિશે વાત કરીએ. તો કે શ્રી રામ લખેલું દેખાવું. મિત્રો, પ્રભુ શ્રી રામ, જો નીમ કરોલી બાબા આપણે પછી વાત કરીએ એ વાત વિશે, પણ પહેલાં કહી દઉં કે રામ લખેલું દેખાવું મીન્સ કે દુકાનનું ઉપર રામ લખેલું છે, કોઈના ઘર ઉપર રામ લખેલું છે, તમે તમારા ઘરની બહાર નીકળો અને તમને રામ રામ લખેલું દેખાય અથવા તો રામ ધૂન સંભળાય, તો સમજી લેવું કે દાદા આપણી સાથે છે ભાઈ. અને હવે વાત કરીએ નીમ કરોલી બાબાની. હું તમને કહેતો હતો મિત્રો, નીમ કરોલી બાબા પોતે, સાંભળજો, નીમ કરોલી બાબા પોતે રામ 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 લખતા. વિચારો તમે, ઘણા લોકો કહેતા હોય ને કે મારી પાસે આ આવી જાય તો હું ભાઈ ફૂલ આમ મોજમાં રહું ને બધાને બતાવું કે જો મારી પાસે આ છે, આ છે, આ છે. આવું ઘણા લોકોને લાગતું હોય ભાઈ, બરોબર છે, કે મારી પાસે કરોડો રૂપિયા આવે તો હું ગાડી લઈને ફરું ને. હા,
એ વસ્તુ બરોબર છે, પણ દેખાડવો કરવો, અંદર એક અભિમાન ઘમંડ આવી જાય ઘણા લોકોને, થોડાક પૈસા વધી જાય તો, બરોબર છે. મિત્રો વિચારો, નીમ કરોલી બાબા કહેવાય કે 14 વર્ષની ઉંમરેથી ઘરેથી નીકળી ગયા હતા ભાઈ સંત બનવા માટે. એટલે કે સંત બનવા માટે ન કહી શકાય, પણ 14 વર્ષની અથવા તો એ ઉંમર પછી એને સંન્યાસ માર્ગ અપનાવી લીધો હતો. કહેવાય ને કે દુનિયાથી બહાર એમ, બસ ભગવાનનું નામ ભાઈ, બરોબર છે. એ પોતાને સંત માનતા નહોતા. મિત્રો વિચારો તમે, નીમ કરોલી બાબા જે છે આટલા કહેવાય કે એટલી સિદ્ધિ, અણીમાં મણીમાં ભાઈ, આ હા હા હા, દાદા અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા, ઘણી બધી સિદ્ધિઓ હતી નીમ કરોલી બાબા પાસે, હજી પણ છે ભાઈ, શરીર રૂપે દાદા નથી. મિત્રો હું તમને કહેવા એ માગું છું કે આટલી બધી સિદ્ધિ હોવા છતાં નીમ કરોલી બાબા બધાને એમ જ કહેતા, હું કાંઈ નથી, મારામાં કાંઈ તાકાત નથી ભાઈ, હું તો રામ 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 કરતો દાદાનો ભક્ત છું ભાઈ. મિત્રો વિચારો, એ મહાનતા કેવી કહેવાય. અને આજના સમયમાં કોઈ વ્યક્તિ પાસે કોઈ અમુક ટકા એવા લોકો હોય, એકાદી સિદ્ધિ આવી જાય, બરોબર છે, એમ તો આવે નહીં, જો કે એ બધી બહુ અઘરી વસ્તુ છે ભાઈ, પણ જો આવી જાય, મારી પાસે આમ છે ઓ ભાઈ, હા આપણે પાવરફુલ તાકાતવાળા, એવું લોકો કહેતા હોય. પણ મિત્રો કહેવાય કે તમે જેટલા નમ્ર રહેશો, ભલે તમે કરોડપતિ થાવ, અબજોપતિ થાવ, લખોપતિ, કહેવાય કે ખરબોપતિ તમારી પાસે દુનિયાના રૂપિયાનો ઢગલો કોથળે મોઢે આવે ભાઈ, હું તો બધાની પ્રાર્થના કરું, બધાને દાદા આપેલા લક્ષ્મી બધા ઉપર કૃપા વરસાવે, બરોબર છે. મિત્રો તમે જેટલા નમ્ર રહેશો, જેટલા સીધા, જેવા છો એવા રહેશો ભાઈ, જરા કે કોઈ માટે ચેન્જ ન થાવ, તો દાદા વધારે રાજી થશે. અને બીજી એક વાત જાતા છેલ્લી કરીશ, તમારો ઝાઝો સમય નહીં લઉં, કે હનુમાન ચાલીસા જે છે ને ભાઈ, હું વિડીયોના એન્ડમાં પણ બતાવી દઈશ, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ. હનુમાન ચાલીસા દરરોજ એક વખત કરજો. અને હું તો કહું છું, મંગળ શનિ છે ને, હનુમાન ચાલીસા હવન કરો. તમારે હવન કુંડની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર નથી ભાઈ, પણ બધી ચોપાઈની પાછળ સ્વાહા બોલવાનું છે. કઈ રીતે શું કરવાનું છે, કેટલા સમયે, બધી વાત કરેલી છે. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જરૂરથી જોજો, બરોબર છે. તો મોજમાં રહ્યો, ખુશ રહ્યો, હનુમાન દાદા, પ્રભુ શ્રી રામ દાદા મહાદેવને ભજતા રહ્યો ભાઈ, અને કર્મ સાથે ભક્તિ કરતા રહ્યો. તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે, એનું ખાસ ધ્યાન રાખજો ભાઈ, બરોબર છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો, રોજ કરો, ભક્તિ કરો અને કર્મ કરતા રહ્યો. પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મગર દાદા, સુવટલા માતા, વચન હનુમાનજી મહારાજ, ટેમ કરી બાબા, મહાદેવજી, પાર્વતી, મંગળપતિ, કાર્તિક, મગર માતા, શ્રી માતા, સર્વદેવી દેવતા, કુળદેવતા, કુળદેવીને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો આપે, તમામ મનોકામના ઈચ્છાની પૂર્તિ થાય, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગોદોળો દાદાની મોજ, ઓ ભાઈ, હા.